પરિણ્યા પછીના શરૂઆતના વર્ષો રહ્યા ને એ જ સારામાં સારા વર્ષો. શું બે માણા ખુશખુશાલ હોય, ઓલા સૂટ બૂટ સીવડાવ્યા હોય ને હાથ ગણાના પૈસા આવ્યા હોય, ભેટ સોગાદો આવી હોય ને, અને આમ બે માણા નીકળી પડે બજારમાં. પત્ની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણે, કલર વખાણે, ત્યાં તો બે ખરીદીને સાંજે ઘરે આવી જાય. અને પત્ની એટલું જ કે આ નેકલેસ મને ગમ્યું, પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે. અને એમાં જો પત્ની એમ કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે, ત્યાં તો માઉન્ટ આબુની ટિકિટો લઈ આવે. પ્રિય, કાલે આપણે આબુ જવાનું, અહીં કેટલી બધી ગરમી થાય. લોકો કઈ રીતે જીવે છે એ જ હું તો સમજતો નથી. એટલે આપણી પેઢીઓ હોઈ ગઈ જૂનાગઢના તડકા ખાઈ ખાઈ. તું એક દીમાં ભૂલી ગયો બધું. ઉપડે ભાઈ હો. તમે આબુ રોડ રેલવે સ્ટેશન ઉતરો ને, માઉન્ટની બસો ખાલી પડી હોય, પણ આ તાજા ભણેલા બસની હામુય ન જોવે. બોલો, એ તો વળી આમ હાથ રાખ્યો હોય ખિસ્સામાં. ટેક્સી ડેકી મેં સામાન રખ દો. સામાન મુકાઈને બે જણા વાહે ગોઠવાઈને ઝીકઝાક વે માથે થાતીને નખી લેકના કાંઠે આવીને ટેક્સી ઊભી રહે. રઘુનાથજીનું મંદિર છે અહીંયા, માઉન્ટ હોટલનો સ્પેશિયલ રૂમ બુક થઈ જાય. અને આબુમાં કેટલું જોયા જેવું છે. અચળગઢ છે, ઓરિયા છે, પોલો પેવેલિયન છે, જગવિખ્યાત દેલવાડા નદીરા છો. પણ આમને સમય હોય તો જાય ને. વાતું વાતું વાતું, આ હા હા, શું પૈણ્યા પછી પુરુષોના હૈયા ઉઘડી જાય. અમારી કોલેજની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન હતો. 12માં ખેલાડી તરીકે ક્યાંક લઈ ગયા હોય, કોઈ ખાજો માંડો થાય તો આને ઊભો રખાય. અને અમે શેક્સપિયરનું જુલિયસ સીઝર ભેજ્યું ને, ત્યારે હું જુલિયસ સીઝર થતો. ભાલું લઈને ઊભો હોય ક્યાં ખૂણામાં, ઓને સાંભળ્યા વગર ઝૂટક્યો નહીં. આખો દી આવી વાતું હાલે. સાંજે 5 વાગે માઉન્ટથી દેલવાડાના રોડ માથે જાહેર જનતાને દર્શન દેવા નીકળ્યા હોય ને, એમ એક આંટો મારે ખાલી. પણ 5 વાગે ફરવા જવું હોય, 4 વાગ્યાથી તૈયારી હાલતી હોય. આ બહેનો તૈયાર થાય ને, ભાઈરે માયલા સુગંધી હાબુથી નાયો. હમણાં અમારે બાથરૂમમાં પડ્યો હતો, આમ લંબગોળને માથે કબૂતરનું ચેતનને, મહારાણાની એવી સુગંધ આવીને હું તો 2 વાર નાયો. બોલ, મારી પત્ની કે આનેથી નાયા? મેં કીધું હા. એ કે મોઢું તો અવાજ રાખ્યો છે. હવે નાવાનો તો લાલ ગોટો નોખો હતો. આ વડીલો બેઠા. અમારા જમાનામાં નાવા ધોવા જેવા ભેદભાવ હતા જ નહીં. અમે જે હાબુથી લોગડા ધોતા ને એ જ હાબુથી નાતા. અને કેવા હાબુ એ જમાનામાં આવતા, જેટલા નાય એટલા લાલઘૂમ થઈ જતા. કારણ કે એમાં ફીણ સિવાય બધું નીકળતું. આ બહેનો તૈયાર થાય, ભારે મહિલા સુગંધી હાબુથી નાય, પછી લેપ્ટો કેલેમાઇન લગાડ્યો. એ હુકાઈ જાય એટલે જાસ્મિનનો, યાર્ડલીનો જાસ્મિન ફ્લેવરનો પાવડર, અને ઓલી આઈબ્રો પેન્સિલ ત્યાં મણ્યું, આંખું અણિયાળી કરીને ખૂણા બહાર કાઢી નાખે. અમુક ભાઈ વળી સૂટ બૂટને ટાઈનો નોટ આમ કર્યા કરે ને, ઇન્ટિમેટની ભભક આવતી હોય. ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન્ટ છાંટ્યા હોય. 2 જ માણા રોડ માટે હાલ્યા જતા હોય, પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો હોય. અને એ માઉન્ટથી દેલવાડાના રોડમાંથી આમ 2 હાલ્યા જતા, એમાં કાંટો બાળી જાય. એમાં તો જુવાન ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે.
તારો કોમળ પગ કદાચ કાંટા પર આવે અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ? બોલો, ગળગળો થઈ જાય ને આંખમાં જલજલિયા ને એટલે તમે અહીં છો, કાંટો અહીંયા છે. આ દુનિયામાં ઘણા છે તારા, આના પહેલાંય હતા. પણ તું અહીં ઊભી રહેજે એમ કરીને કાંટો 1 કિલોમીટર છેડો નાખ્યા ઉપર. આ ના પતિ પત્નીઓ એક 5 વર્ષના વાણા વાઈ જાય અને એમાં પત્ની એમ કહે કે આ વર્ષે આબુ જઈશું, ત્યાં તો આવડું વરસકું ભરે હો. શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી, તે આપણને એકને થાય છે. આ કોઈ નથી થતી, કાંઈ નથી જવું. એ બાજતા બાજતા ગાડીમાં ને આબુ રોડ ને પાછો દેલવાડાનો રસ્તો. પણ 5 વર્ષે કેટલો ફેર પડે? કાંટો પાડે ને એટલે ઓલો શું કે, જો અહીંયા કાંટો પડ્યો જરાક આમથી હાલજે, તને હાલવાનું ભાન નથી. અને એમાંય 12 વર્ષ વીતી જાય પછી તો આબુ જવું છે નથી જવું છે. બાજતા બાજતા ગાડીમાં બે પૂરા બેડિંગ બિસ્તરા ભાટાના ડબ્બાની નાખ્યું હોય ને માને ખૂણામાં નાખ્યો હોય. કારણ કે લેવો પડે, બિલ બધા એને ચૂકવવાનો હોય. પણ પહેલી વાર જે કપલ ટેક્સીમાં ગયો હોય ને ત્રીજી વાર બસની લાઈનમાં ઊભો હોય, પહેલી વાર માઉન્ટ હોટલમાં ઉતર્યા હોય, ત્રીજી વાર તો દેલવાડા જૈન દિગંબર ધર્મશાળાના એટલા રૂમમાં. અને 12 વર્ષે પાટલું તંબુરાના ગલેફ જેવા થઈ ગયા હોય, કોટના બટન ઉખડી ગયા હોય, ટશાક હાલ્યા જતા હોય. પાછો કાંટો ભાડે તે આ શું કે, જો અહીંયા કાંટો પડ્યો, તને હાલવાનું ભાન નથી, મને ખબર તું પગ મૂકીશ, તારા પગને કંઈ થાય તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દીધું.